લસણની કળીઓવાળું શાક તો તમે ખાધું હશે, પણ તમે આવું આખા લસણ છાલ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તે ખૂબ જ સરસ એવું ટેસ્ટી અને પૌષ્ટિક હોય છે. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. આ શાક તમારા હાર્ટ માટે પણ ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી તમે શરદી ઉધરસ થઈ હોય તો પણ આ શાકથી મટી જશે. આ શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ અડધો કલાક પહેલાં મગજતરીના બી અને થોડાક એવા કાજુને ગરમ દૂધમાં પલાળીને રાખી દેવાના. ત્યાર પછી સારું એવું લસણ ચેક કરી કોઈ સડેલું ન હોય તેવું ખાસ જોઈ લેવું. સરસ એવું સારું લસણ હોય તેને આપણે કુકરમાં પાણી એડ કરી અને 3 વિસલ લગાવી દઈશું અને બાફી દઈશું. લસણ બફાય ત્યાં સુધી આપણે સાઈડમાં શાકમાં નાખવાનો મસાલો રેડી કરશું, જેમાં 2 બાદિયા, જીરું, ધાણા, તજ, બળી ઇલાયચી, કાળા મરી, લવિંગ બધું એવું સરસ એવું થોડુંક ધીમા તાપે શેકી લેશું અને તેને ખાંડી લેશું. સાવ ઝીણું ખાંડી લેશું. આ મસાલાથી જ આ શાકનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. તો આપણું લસણ બફાઈ જાય એટલે તેના સાઈડમાં થોડી વાર ઠરવા દેવું અને તેના માટે આપણે પેસ્ટ તૈયાર કરશું, જેમાં તમે 2 ડુંગળીની પેસ્ટ બનાવવી, ત્યાર પછી આદું, મરચાં અને લસણ અને એની સાથે જ ટમેટાં, આ ત્રણેયને સારું એવું પેસ્ટ બનાવી લેવી. ત્યાર પછી આપણે જે અડધો કલાક પહેલાં કાજુ મગજતરીને દૂધમાં પલાળીને રાખ્યું હતું તેની પણ ફાઇન એવી પેસ્ટ બનાવી લેવી. આ બધી જ પેસ્ટ બની જાય એટલે આપણે તેને સાઈડમાં રાખી અને ટોસ્ટ હોય તો ટોસ્ટ લઈ અને તેને 2 થી 3 ટોસ્ટ લેવા અને તેનો પણ ભૂક્કો બનાવી દેવો. આ ઓપ્શનલ છે. આ નાખવાથી તેની ગ્રેવી ખૂબ સરસ એવી જાડી બને છે, એટલે તમે આ નાખશો તો ખૂબ સરસ રહેશે. ટોસ્ટને સરસ એવું ખાંડી અને તેનો ઝીણો એવો ભૂક્કો બનાવી લેવો અને પછી તેને પણ સાઈડમાં રાખી દેવો. તો આપણે આ શાકની બધી જ સામગ્રી તૈયાર થઈ જાય પછી જ આપણે શાકને માટે કઢાઈમાં તેલ એડ કરશું. આમાં થોડુંક વધુ પડતું તેલ લેવું. હું આમાં 3 થી 4 ચમચા તેલ લઉં છું. તેલ લીધા પછી તે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે જીરું એડ કરશું. જીરું થોડું સતળી જાય એટલે ચપટી એવી હિંગ અને મેથીનો પાવડર છે એ બંને મિક્સ છે એ બંને એકસાથે એડ કરી દઈશું. તમારે મેથીનો પાવડર ન હોય તો તે ઓપ્શનલ છે, એકલી હિંગ પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી હતી તે એડ કરી લેવી અને તેને સાંતળી લેવું. તેની થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સાંતળવું. તે સતળાઈ જાય એટલે આપણે જે આદું, મરચાં અને લસણની અને ટમાટરની જે પેસ્ટ રેડી કરી હતી તેને સાંતળી લેવું. આ બધું એડ થઈ જાય એટલે તેના અંદર આપણે મસાલા કરી લેવા. ટમેટાં ચડવા માટે આપણે સૌપ્રથમ મીઠું એડ કરશું. મીઠું સ્વાદ અનુસાર એડ કરવું. ત્યાર પછી તેના અંદર ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. તીખાશ તમને જેટલી જોઈતી હોય એ રીતે યુઝ કરવું, કારણ કે આમાં ગરમ મસાલો પણ આવ્યો છે તો તીખાશ ઓલરેડી હશે જ. એટલા માટે લાલ મરચું પાવડર કાશ્મીરી યુઝ કરવું અને ઓછું જ યુઝ કરવું. અને આપણે જે સાઈડમાં ગરમ મસાલો બનાવીને રાખ્યો હતો એ એડ કરી દેવો. બધા જ મસાલા એડ થઈ જાય એટલે થોડીવાર સાંતળી લેવું અને તેલ છૂટું પડે તેના પછી આપણે ટોસ્ટનો જે ભૂક્કો બનાવ્યો હતો તે ભૂક્કો એડ કરી લેવો અને સરસ એવું હલાવીને મિક્સ કરી લેવું. ત્યાર પછી આપણે જે કાજુ મગજતરીના બીની પેસ્ટ બનાવી હતી તે પણ એડ કરી લેવી. આ પેસ્ટ એટલા માટે એડ કરવામાં આવે છે કે લસણની તાસીર ગરમ હોય છે અને તમે મગજતરીના બી એડ કરશો તો તેનું લેવલ સરખું એવું થઈ જશે, તો તમને વધુ પડતું ગરમ પણ નહીં પડે. એટલા માટે મગજતરીના બી નાખવા જરૂરી છે. બધું જ સરસ એવું એડ થઈ જાય એટલે તેની અંદર તમારે પાણી નાખી અને થોડીક પતલી એવી ગ્રેવી રેડી કરી લેવી. તે ઉકળે એટલે તેની અંદર આપણે સાઈડમાં જે લસણ બાફીને રાખ્યું હતું તે પણ એડ કરી લેવું અને 2 મિનિટ સુધી ચડવા દેવું અને છેલ્લે કોથમીર નાખવી.